આમ જો હું તમને કહી દઉં આજ ભલે મને કલ્યાણ ઇમિટેશન માં લાવ્યા આજ પછી કોઈ દી લાવતા નહીં. પણ હું થયું ઈ તો કે બાપા હું થયું કલ્યાણ ઇમિટેશન માં તને એમને આટલો ટાઈમ થી લગભગ હું 3 વર્ષથી કલ્યાણ ઇમિટેશન માંથી બધી વસ્તુ લઈ જાઉં છું અને એકવાર લઈ ગયા પછી મને દર વખતે અફસોસ થાય છે. પછી એનો અફસોસ થાય ઈ કે ને પણ થાય જ ને અત્યાર સુધી લઈ ગયા એમાં કોઈ દી કઈ છું છે એટલે ઘરે એમ કહું કે કલ્યાણ ઇમિટેશન ની રીલ જોઈને એમ કહું કે ઇન્સ્ટાગ્રામ માંથી જોવા નવી ડિઝાઇન લેવી છે મારે લેવી છે તો ઘરેથી એવા જવાબ મળે નથી લેવાનું છે ઈ પહેરો ઈ ખરાબ થઈ જાય ઈ પહેરવાનું હોય કઈક બગડે કે એવું કઈક થયું હોય ને તો વસ્તુ નવી લેવાની તો હું અહીંથી જેટલું લઈ ગઈ તો કોઈ દી બગડતું નથી તો મારે હું નવું લેવાનું નો બગડે એટલે તે કલ્યાણ વાળાની ખાસિયત છે કલ્યાણ ઇમિટેશન ની નો બગડે બાકી જાવ કેવું આપી દઈએ તમને આ પોતી હું કેટલો ટાઈમ થી લઈ ગઈ હું મે રનિંગ માં પહેરવા કાઢી નાખી હવે તો મે કપડાના કલર વઈ ગયા પણ આને કાઈ નો છું મે કીધું નવી લઉં નવી કેવી પેટર્ન નું મૂકે રોજ જીવ બળે મારો પણ હમણાં આપણું શું આવે છે લગન ની એનિવર્સરી બર્થડે માં કઈ આપ્યું નથી બર્થડે માં કઈ મેં નથી આપ્યું ને બર્થડે માં મેં કઈ તને નથી આપ્યું ને આ તે એના એનિવર્સરી ઉપર તારે કાઈ નો થાય ને એના માટે ઓલા ખબર અત્યારે કસ્ટમાઇઝ હાર કરાવે છે એનો મેં ઓર્ડર દઈ દીધો છે તમે જ્યાં દીધો હોય ત્યાં હા આપણે આ હાર કરાવવા નતો બરાબર જો આવડો હાર હા ઈ હાર કરાવવાનો હતો ની પોચી કરાવવાની હતી આ હાર તે ક્યાંથી કરાવ્યો ગોઈતો આ ફોટો મને ઈ કેતો ઈ મે જ્વેલર્સ માંથી ગોઈતો અરે તું ગોઈત ને ઈ પેલા મેં ધવલભાઈ ને રોહિતભાઈ ને ફોન ઉપર આ ફોટો મોકલી દીધો તો ને ઈ હાર આજ તૈયાર થઈ ગયો છે એટલે આજ લેવા જ આવ્યા છે જો એક વસ્તુ છે કે હું અહીંથી જેટલી વસ્તુ લઈ ગઈ ની મને બધે ગમે જ છે પણ મને નવી વસ્તુ લેવી હોય ને એટલે હું અહીં ખોસરા કાઢતી હતી કલ્યાણમાં નથી લેવું એમ પણ એમાં થાય હું કેવો જો એ લોકો હે રોજ રોજ નવું અપડેટ ને માર્કેટ કરતા નવી જાય એટલે એને હું તમારે હાટું કે નવું લાવવાનું જ નહીં ઈ ભલે નવું લઈ આવે પણ આપણે આપણા ઘરમાં નવું લઈ જવાનું હોય ને તમે લઈ નો દો તમે એવું બાનું કાઢો ખરાબ થઈ જાય ત્યાંથી લીધેલી વસ્તુ તો ખરાબ થવાની જ નથી તો આ તું જે હારનું કેસો ને હારના મેં પૈસા અગાઉ આપી દીધા છે હો ઈ તમારે લેવાનો જ છે પણ જો ડિઝાઇન આમ તેમ નહીં હોય ને પેલા જ કહી દઉં અરે કાઈ નહીં 99% ની ગેરંટી લઈ લેવાની બતાવો હાલો મને હાર ફટાફટ આવે બતાવે હો શાંતિ રાખો પાણી પીવું છે ના પાણી નથી પીવું હાર જોવો છે હવે રોહિતભાઈ તમારે હાર બતાવવાનો છે કે શું કરવાનું છે તમારે બે માળાની મગજમારી પતી ગઈ તો મંગાવો હવે બતાવી હવે ભાઈ આ ભાવિસાબેન નો ઓર્ડર નો લઈ લે ધવલ જલ્દી લેતા આવજો ચોટ જોવો જ છે તો લાવો કેદુ નો આવી ગયો તમારો હાર જો હજી આમાં ખુલતોય નથી અરે એમ નો મારા ભાવિસાબેન જો અરે વાહ તો મિત્રો જો મેં હાર કરાવ્યો તો તમને એમ થાય જો આપણે છે ને જ્વેલર્સ માં હાર જોયો તો ઇન્સ્ટાગ્રામ માંથી પોસ્ટ બહુ વાયરલ હતી એટલે આવો મોટો હાર કરાવ્યો અને આવી પોચી પણ એક હાથનો ફોટો પોચીને મોકલો એટલે એક જ કરાવી દીધી બીજી છે બીજી થઈ જાય તમે ઓર્ડર આપો તો બીજી નો તમે નહોતો આપ્યો ઓર્ડર મને એક હાથનો ફોટો જોઈડો એટલે મેં એક હાથનો જ કરાવ્યો પણ તો તમારે એક હાથ વાળી બાઈ આઈને લગ્ન કરાવ બે હાથ હોય બે હાથમાં પહેરવું હોય બાઈને અરે બે હાથની ક્યાં કરશો તો આ એક વખત વસ્તુ તો જો એમ નહીં એટલે જગજગારાત પણ ડિઝાઇન તમને એમ થાય કે ઓલી ફોટામાંથી આ લોકોએ ખેહીને લઈ લીધો હોય છે હાર એની જેમ ઓ ભાઈ કલ્યાણ ઇમિટેશન મતવા શેરી જેતપુર વાળા રોહિતભાઈ અને ધવલભાઈ ની ખાસિયત છે તમે અહીંથી ગમે એ વસ્તુ કસ્ટમાઇઝ કરાવો એટલે તમને જેવો ફોટો મોકલો ને એવું વીક સેમ ટુ સેમ બનાવી દે બોલો એમાં એક છે ને રાઈ ને દાણા ભરે તમને એમ નો થાય કે આમાં કઈ ફેરફાર છે અને પોચી તો જોવો હમણાં લગ્નની સીઝન અને એમાં આ પોચી આપણા હાથમાં અને બાજુવાળી બેનપણીઓને એમ થાય આ તો ક્યાંથી લઈ આવતા હશે એટલું બધું પહેરો તો ખરી બધી હોનાની હો એક નંબર આમ તમને એમ જોવો ને તો એમ થાય કે આપણે બધી લઈ જ લેવી છે હવે બીજીનો ઓર્ડર દઈ દેવો ને પણ ઈ બીજીનો ઓર્ડર આપણે દઈ દેવો ધવલભાઈ બીજો આપણે કનેક્ટ જો ધવલભાઈ રોહિતભાઈ બીજી કરી નાખજો પાક્કો હાલો અને હવે આવડવા આપણી લગ્નની એનિવર્સરી નું થયું અને જો પછી એવું નથી કે આ કઈ ઓલું ખોટું છે તો આ તો ગામવાળું છે મને તો કઈ ખબર જ નહીં હોય આ તો કહું હું તમે જાણ ખાતર કે આટલું દીધું એટલે અગાઉથી થેન્ક યુ બાકી થેન્ક યુ એમાં કહેવાનું ન હોય કે તમારી કરામત નથી કલ્યાણ ઇમિટેશન વાળાએ બનાવી દીધું ને અત્યારે હું નામ કરાવવા જાવ તો ખબર પડે કેટલી નીચે હો થાય
એ હારું ગમ્યું તમને? હા ઈ ગમી ગયું છે અને બીજી બધી વસ્તુ જે લેવી છે હવે લઈ દેવી પડશે આવી શું લેતી જ જાવ હવે એ હારું હા. પછી ભલે 6 મહિને બગડે નહીં તો લેવા ન આવી તો કઈ એકવાર આવ્યા છે બધું મેં કીધું લેતી જ જાવ બડિયારું બેનું કેટલું નવું આવ્યું છે અને અમને લગ્ન આવે છે તો કાકાને ને બાપાને ને છોકરાઓને લગ્ન હોય તો કઈક ધક્કો તો પાડી દઈએ એટલે ક્યાં આવવાનું છે કલ્યાણ ઇમિટેશન મતવા શેરી જેતપુર. 2 બ્રાન્ચ છે ઈ તો જોઈએ ને એક દુકાન આ ને એક ઓલી અહીં ટ્રાફિક હોય વાન વા ટ્રાફિક હોય તો ગમે ને તમને 2 જગ્યાએ હરખો જ માલ મળી જવાનો છે અને ગેરંટી સાથેનો માલ આવે છે તો ગમે ત્યારે લેવા પધારી જજો.